નમસ્કાર ખેડૂત ભાઈઓ, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે એપ્રિલમાં જે માવઠા થવાના છે તેના વિશે વાત કરવાની છે। જે રીતે આપણે 28થી 30 માર્ચમાં જે આગાહી કરી હતી તે મુજબના વરસાદ છે તે જોવા મળ્યા હતા। અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળ્યા હતા અને આવનારા એપ્રિલમાં પણ માવઠા થવાની છે તે વિશે પણ માહિતી આપણે 28થી 30માં એક આપેલી હતી અને એ માહિતીમાં આપણે કઈ કઈ તારીખનો સમાવેશ થાય છે તે આજના વિડીયોમાં જોવાનું છે। તો ખેડૂત ભાઈઓ, હવે વાત કરીએ કે એપ્રિલમાં કઈ કઈ તારીખે માવઠાની શક્યતા રહેલી છે। તો તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો 2 થી 10 તારીખ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે। તેમાં પણ દરેક દિવસે માવઠું થાય તેવી શક્યતા નથી, પરંતુ 2, 3 અને 4 આ 3 દિવસમાં માવઠાની શક્યતા રહેલી છે। ત્યારબાદ 5, 6 તારીખમાં ગેપ આવશે અને 7 થી 9, 7, 8, 9 આ 3 તારીખમાં છે તે માવઠાની શક્યતા રહેલી છે। જોકે આગળ જેમ વરસાદનું જે વાતાવરણ છે તેમાં બદલાવ આવી શકે છે અને તારીખમાં આગળ પાછળ થોડુંક થઈ શકે છે, પરંતુ હાલ તમારે આ તારીખને ધ્યાનમાં લઈને કોઈ પણ ખેતી કાર્યો છે તે કરવા જોઈએ તેવું મારું એક સૂચન છે। ત્યારબાદ બીજા માવઠાની વાત કરીએ તો તેમાં બીજા માવઠામાં છે તે એપ્રિલનો જે એન્ડ છે તેમાં શક્યતા રહેલી છે, એટલે કે એપ્રિલનું જે છેલ્લું અઠવાડિયું હોય તેમાં વરસાદની શક્યતા રહેલી છે। ખેડૂત ભાઈઓ, અત્યારે વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।